અત્યારે હું આવી ગયો છું પુલની એક્ઝેટ ઉપર, બરોબર, અને ડ્રાઈવર ઝોનની તમને નિશાની બતાવું તો આ છે ડ્રાઈવર ઝોન. અહીંથી કાઢવામાં આવ્યો છે જે માલણ નદીનો કહેવાય કે એક બાજુથી જે લેફ્ટ સાઈડ છે, બરોબર. બતાવવાની કોશિશ કરીશ, કેમેરામેનને રિક્વેસ્ટ કરીશ કે આનું સંપૂર્ણ વિગતવાર બતાવે જેથી કરીને પબ્લિક જોઈ શકે, બરોબર. જો આ ખાડો પાડવામાં આવે છે. શું નામ છે તમારું? PR દુધાત. કયો હોદ્દો છે? આસિસ્ટન્ટ એન્જિનિયર. અત્યારે આ જે કામ સર્જિત થઈ ગયું હતું, આપણે જે પુલ તૂટી ગયો છે તો તેનું કામ ચાલી રહ્યું છે કે? હાય એવરીવન, કેમ છો? હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા બ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. અત્યારે હું હાલ મોજૂદ છું મહુવા જે માલણ નદી છે ત્યાં. તમને ખબર છે કે 2 દિવસ પહેલા જે માલણ નદીનો રાતનો બનાવ બન્યો છે, બરોબર, તેના કારણે ભેખર પડી જતા મહુવા માલણ નદીમાંથી રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો અત્યારે હું શનિવાર અને 11:30 આસપાસ વાગવા આવ્યા છે. તો અત્યારે કહેવાય કે હું માલણ નદી આવ્યો, બરોબર. તો અત્યારે કામ ચાલી રહ્યું છે, પણ હવે આ કયા વિભાગનું કામ ચાલી રહ્યું છે, શેના માટે ચાલી રહ્યું છે અને શું કરી રહ્યા છે, તો આપણે અહીંયાના જે પણ આ વિભાગના અધિકારી છે તેમની પાસેથી આપણે જાણશું કે આ શેનું કામ ચાલી રહ્યું છે અને કામ ચાલી રહ્યું છે તો શેના માટે થઈ રહ્યું છે. અને આ જો પુલ જે કહેવાય કે ભેખડ પડી ગઈ હતી, બરોબર, તો તેના માટે કામ ચાલી રહ્યું છે કે આની પહેલા જે ધૂળને કાઢતા હતા તેના માટે ચાલી રહ્યું છે. તો આપણે સંપૂર્ણ વિગતવાર આ વિડીયોની અંદર તમને માહિતી આપવાનો છું. અને ઘણા લોકોના મેસેજ આવતા હતા કે માહિરભાઈ તમે આની ઉપર પ્રોપર વિડીયોઝ બનાવો જેથી કરીને અમને ખબર પડે. તો ભાઈ ઘણા લોકોની કમેન્ટો હતી એટલે મારે અહીંયા આવવું પડ્યું, બરોબર. પુલ તૂટ્યો એને ઓલમોસ્ટ 2 દિવસ થઈ ગયા અને રાતનું મેં વિડીયો બનાવ્યો હતો એટલે કહેવાય કે બહુ લોકોને કાંઈ દેખાતું નહોતું અને રિયલીમાં અંધારું જ હતું અહીંયા. તો આપણે આજે સંપૂર્ણ વિગતવાર જોશું કે કઈ રીતનું કામ ચાલી રહ્યું છે અને અહીંયાના જે પણ અધિકારી છે તેની પાસે પણ આપણે જાણવાની કોશિશ કરશું. તો એક ખાસ રિક્વેસ્ટ છે, ચેનલમાં પહેલી વાર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આ વિડીયો એન્ડ સુધી જોવો જેથી કરીને તમને પણ માહિતી મળે. ચાલો જઈએ સાહેબ પાસે અને જાણીએ છીએ કે શું ચાલી રહ્યું છે કામ અહીંયા ને શેનું ચાલી રહ્યું છે. શું નામ છે તમારું? PR દુધાત. કયો હોદ્દો છે? આસિસ્ટન્ટ એન્જિનિયર. અત્યારે આ જે કામ સર્જિત થઈ ગયું હતું, આપણે જે પુલ તૂટી ગયો છે તો તેનું કામ ચાલી રહ્યું છે કે? એકચ્યુઅલમાં પુલ ને કાંઈ નુકસાન નથી. પુલનું સ્ટ્રક્ચર આગળ છે. આ જે છે ને એની પ્રોટેક્શન દિવાલ છે. પ્રોટેક્શન દિવાલ છે એ પથ્થરની બનેલી જૂની, આપણે 50 વર્ષ પહેલા જે જતે છે. એટલે હવે અમે એ જૂની દિવાલની જગ્યાએ નવી દિવાલનું કામ ચાલુ કર્યું હતું. તો એના કારણે છે ને જે પાયો ખોદતી વખતે અત્યારે જે આપ જોઈ શકો છો કે ભાઈ પાયો ખોદતી વખતે છે ને ધઈસો સેન્ડ જેવી ક્વોલિટી છે માટીની, એટલે ધસી ગઈ. એને કારણે આપણે અત્યારે પાયો ઊંડો કરી અને પાછી દિવાલ જે બનાવવાનું કામ છે એ ચાલુ જ છે. બાકી મૂળ સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન છે નહીં. બરાબર. અને કેટલા દિવસ થશે આને કામ ઓલમોસ્ટ પૂરું થવામાં? 15 થી 20 દિવસ અમે પ્લાનિંગ લઈને ચાલીએ છીએ મિનિમમ, કારણ કે આ તો કરવાની જ છે પણ સળંગ હજી આગળ બી અડળવાની છે. એટલે આ મેઇન જે કામ છે એને 15-20 દિવસ અમે આગળ લઈને ચાલીએ છીએ. બરાબર. કેમ કે હવે આગળના સમયમાં 15-20 દિવસ એટલે મેક્સિમમ પછી કોઈ હર્ડલ્સ ના નડે કદાચ વિધિન મંથ કમ્પ્લીટ કરવાની અમારી તૈયારી છે. આગળ પછી ચોમાસું મંથ ચાલુ થાય છે, તમને ખ્યાલ હશે? હા હા, બરાબર. અને કહેવાય કે ડાયવર્ઝન આપણે કાઢેલો છે કે? આનો જે જાહેર આપણે અત્યારે જે મેઇન જે પબ્લિક માટે જે મોટા વાહનો તેમજ અન્ય જે મેઇન હેવી વાહનો માટે છે એ આપણે હાઈવેથી થઈ અને ઉમણિયાવદર નળ જે આપણી છે બસ સ્ટેન્ડ વાળો રોડ ત્યાંથી કાઢેલો છે. અને આ ઉપરાંત કોઈ મજૂર વર્ગ જે અહીંયાથી ખારાબા વિસ્તારમાં રહે છે એના માટે ટેમ્પરરીલી આપણે અત્યારે અહીંયા સાઈડમાંથી 2 વ્હીલર કે કોઈ જે છે એટલું વાહનો ચાલે એ માટેનો સરળ સાદો ડાયવર્ઝન એક અહીંયા બી આપેલો છે. એટલે જે અહીંયાના લોકો જે વસવાટ કરે છે એને ફરવા માટે બહુ દૂર ના જવું પડે. નજીકથી આપી દીધો છે ડ્રાઈવર ઝોન, બરોબર. નીચેથી જે પસાર થઈને ઓલા રસ્તે ચડી જાય. હાલો, ખૂબ ખૂબ આભાર. અહીંયા ટૂંકમાં જે નાના વાહનો તેમજ 2 વ્હીલર જે છે એના માટે જ આપેલો છે. મોટા વાહનો કે મેજિકો કે 4 વ્હીલો માટે નથી, એના માટે નથી. ચાલો, કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.
અત્યારે હું હાલ અહીંયા આવી ગયો છું જ્યાં ઓલમોસ્ટ કામ ચાલી રહ્યું છે. જે માટી છે તેને નીચેથી ઉપર લેવામાં આવે છે, બરોબર. આ તમે જોઈ શકો છો અને સાહેબનું તમે ઇન્ટરવ્યૂ સાંભળ્યું છે કે આ રીતનું કામ ચાલી રહ્યું છે. તો તમને બતાવવાની કોશિશ કરીશ, કેમેરામેનને એક રિક્વેસ્ટ કરીશ કે આનું સંપૂર્ણ વિગતવાર બતાવે જેથી કરીને પબ્લિક જોઈ શકે, બરોબર. જો આ ખાડો પાડવામાં આવે છે અને કહેવાય કે આ શું કામગીરી ચાલી રહી છે, બરોબર. આવી રીતની કાંઈક કામગીરી થઈ રહી છે અત્યારે. અને ડાયવર્ઝન એક પણ કાઢવામાં આવ્યો છે, તે ઉપરથી તમને બતાવું જે નાના વાહન ચાલકો માટે છે, ટુ વ્હીલરો માટે કે મોટા વાહનો માટે કોઈ ડાયવર્ઝન નથી કાઢેલો. મોટા વાહનો માટે કહેવાય કે મેન હાઈવે જે થાય છે વડલી વાળો, અને આમ ગણો તો ઉમણિયાવદર નોડ બાયપાસ આવે છે ત્યાંથી કહેવાય કે મોટો વાહનો માટે ડાયવર્ઝન છે. એ તો મેન રસ્તો છે જ તે. પણ હાલ અત્યારે જોઈએ હવે કેટલા દિવસમાં સંપૂર્ણ કામગીરી થાય છે. પણ સવાલ એ ઉઠે છે કે આગળના દિવસોમાં ચોમાસું ચાલુ થઈ રહ્યું છે, તો આ એક જ એવો રસ્તો છે જે મહુવા સિટીની અંદર તમે પસાર કરી શકો, મહુવા શહેરની અંદર માલન નદી, માલન પુલ, બરોબર. તો મેન સવાલ એ છે કે હવે શું છે, અને અહીંયાથી અવર જવર માટે મહુવાની કહેવાય કે ગામડાની જે 15 થી 20 જેટલી પબ્લિક પસાર કરે છે ડેઈલી માટે. મહુવા અપડાઉન કરતા હોય છે, હીરાવાળા હોય છે, અધર પબ્લિક હોય છે, બરોબર. તો તે સમસ્યા છે. તો હવે જોવાનું શું કે તંત્ર આની ઉપર કેટલા પગલાં લે છે. અત્યારે કામ તો ચાલી થઈ ગયું, વહેલી તકે કહેવાય કે કામ આનું ઉકેલ આવે અને જલ્દીથી જેમ પણ પુલ હતો તેમ કામકાજ ચાલુ થાય તેવી અપેક્ષા રાખીએ છીએ અને એક કહેવાય કે રિક્વેસ્ટ કરીએ છીએ. બાકી ડાયવર્ઝન ઉપર છે, તમને બતાવવાની કોશિશ કરું છું. ચાલો ત્યાં કેવી રીતનો ડાયવર્ઝન કાઢવામાં આવ્યો છે. અત્યારે હું આવી ગયો છું પુલની એક્ઝેટ ઉપર, બરોબર. અને ડ્રાઈવર ઝોનની તમને નિશાની બતાવું તો આ છે ડ્રાઈવર ઝોન, અહીંથી કાઢવામાં આવ્યો છે. જે માલન નદીનો કહેવાય કે એક બાજુથી જે લેફ્ટ સાઈડ છે, બરોબર. આમથી આવો તો લેફ્ટ ને આમથી આવો તો જમણી થાય ને આમથી આવો તો લેફ્ટ સાઈડમાં અહીંથી ડ્રાઈવર ઝોન કાઢવામાં આવ્યો છે. સંપૂર્ણ રીતે જે નાના વાહન ચાલકો છે તે માટે, મતલબ ટુ વ્હીલવાળા માટે, બરોબર. કે કોઈ મોટા વાહનો માટે નહીં. અને આગળ પણ તમે જોઈ શકો છો અત્યારે અહીંયા બેરેટ મારી દેવામાં આવી છે, બરોબર. અને નીચે કામગીરી ચાલુ છે, તમે જોઈ શકો છો. તો આ રીતનો કાંઈક ડ્રાઈવર ઝોન કેમેરામેનને રિક્વેસ્ટ કરી કે બતાવી દઈશ. બધી વાર આ રીતની કાંઈક પ્રોસેસ છે અને વાહનો પણ અત્યારે ટેમ્પોરરી માટે રસ્તો ચાલુ કરી દેવામાં આવ્યો છે, બરોબર. હવે મેન પુલનો સવાલ છે કે મેન પુલ ક્યારે બનશે અને ક્યારે રસ્તો ચાલુ થશે, પબ્લિકનો સવાલ છે. હવે જોઈએ છીએ આગળ. બાકી આવી જ કહેવાય કે વિડીયોઝ માટે અને વિડીયો જોવા માટે, મહુવાની હરેક અપડેટ જાણવા માટે માહિર સોરઠિયા બ્લોગ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરીને રાખજો. અને આ વિડીયો તમે ફેસબુક પેજની અંદર જોઈ રહ્યા છો તો ખાસ કરીને આ પેજને પણ ફોલો કરીને રાખજો. આવા અવનવા માહિતી અને અપડેટ મળતા રહેશે. ચાલો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.